સુરેન્દ્રનગરમાં પ્રશાસનની બેદરકારીના કારણે નદીનું પ્રદૂષિત પાણી થયું છે। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર તેમજ ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ ભોગાવો નદીમાં કરવામાં આવતા નદી પ્રદૂષિત બની છે। જો કે 36 કરોડના ખર્ચે વઢવાણ મૂળચંદ રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો, પરંતુ આ પ્લાન્ટ દ્વારા પણ યોગ્ય રીતે ગંદુ પાણી ટ્રીટમેન્ટ ન થવાથી ટ્રીટમેન્ટ થયા વગરનું પાણી ભોગાવો નદીમાં ઠાલવવામાં આવે છે। સરકારે નદીના શુદ્ધિકરણ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ સુરેન્દ્રનગર પાલિકા પ્રશાસનને ફાળવી છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન થતા નદી પ્રદૂષિત બની રહી છે। અનેક જગ્યાએ ગંદકી અને જંગલી બાવળનું સામ્રાજ્ય નદીમાં છવાઈ ગયું છે। જો કે નદીની સફાઈ કરવામાં આવે તો તેમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ થઈ શકે તેમ છે અને આ પાણી લોકોને વાપરવા માટે તેમજ પશુઓને પણ પીવા માટે ઉપયોગમાં આવી શકે છે। ત્યારે નદીની યોગ્ય અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। અત્યારે અમે પંચાયત ઓફિસ પાસે જે ભોગાવો આવ્યો છે એમાં ઊભા છીએ। આ ભોગાવામાં પ્રદૂષણ ઘણું છે, બાવળે ઉઘેલા છે। સરકારે 300 કરોડ રૂપિયા શુદ્ધિકરણ માટે એસટીપી યોજના નીચે આપેલા। આ ગંદુ પાણી એમાં જવું જોઈએ અને એમાંથી કારખાને દ્વારા વાપરતું, એના બદલે ગંદુ પાણી હાલમાં ભોગાવમાં છોડાય છે। નગરપાલિકાને તેમાં ટીવી મારફતે અનેકવાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન આપતું નથી। નગરપાલિકામાં સંપૂર્ણ સંકલનનો અભાવ છે। કોણ કામગીરી શું કરે કંઈ ખબર જ નથી પડતી। 300 કરોડની ગ્રાન્ટ ક્યાં વપરાણી ભગવાન જાણે। આની તપાસ થવી જોઈએ અને વહેલી તકે આ ભોગાવો સાફસૂફ કરવો જોઈએ અને ગંદા પાણીનો નિકાલ કરવો જોઈએ। સુરેન્દ્રનગરમાં એસટીપી પ્લાન્ટ બહુ સારી રીતે ચાલી રહ્યો છે। અમે હમણાં જ મુલાકાત કરેલી। ખૂબ સારી રીતે સુરેન્દ્રનગરમાંથી જેટલું પણ ગંદુ પાણી ત્યાં ભેગું થાય છે એને શુદ્ધ કરી અને બહાર મોકલવામાં આવે છે। બહુ જ સારી રીતે કામગીરી ચાલુ છે। આપણે ખરેખર એ પાણીને ઉદ્યોગકારો માટે વાપરવા માટે કહ્યું છે, પણ આપણા સુરેન્દ્રનગરના ઉદ્યોગોમાં એવા કોઈ ઉદ્યોગ નથી જેને પાણીની વિશેષ જરૂર પડતી હોય, એટલે એ પાણીનો અત્યારે બહુ ઉપયોગ કરતા નથી, પણ સરસ ચોખ્ખું થઈને બહાર નીકળે છે પાણી।